છોડ જય રણ છોડ માખણ ચોર। 148મી રથયાત્રાને લઈને તમામ અટકળોનો હવે અંત આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નીકળશે રથયાત્રા। ટ્રસ્ટી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। રથયાત્રા મનોરંજનની યાત્રા નથી। જગન્નાથની રથયાત્રા 148મી વર્ષથી નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળશે। હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલુ છે। મેયર અને સાથે જ પદાધિકારીઓ દ્વારા કરાયું છે રૂટનું નિરીક્ષણ। તો બીજી તરફ 525 જેટલા જર્જરિત મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે। 22 જર્જરિત મકાનો ઉતારી દેવામાં આવ્યા છે। 50 જેટલા જર્જરિત મકાનો સામે હાલ કામગીરી ચાલુ છે। રથયાત્રાના રોડ પર આવતા જર્જરિત મકાનો પર કોર્પોરેશને નોટિસ આપીને સમગ્ર રથયાત્રાના રૂટને લઈને હેરિટેજ લુક અપાયો અને સમગ્ર રૂટના રોડને રીસરફેસ કરવામાં આવ્યો છે। અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે।